મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે દર્શનાવર્ણ્ય ચતુષ્ક જોયું, બરાબર. આપણે દર્શનાવર્ણ્ય કર્મ અને દર્શનાવર્ણ્ય કર્મના જે કેટલા પ્રકાર છે? 9 પ્રકાર છે. 4 + 5 એટલે 9 પ્રકાર છે. તો એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. જે દર્શનાવર્ણ્ય ચતુષ્ક છે એમાં કોણ આવે છે તે આપણે જોયું. કેવલ દર્શનાવર્ણ્ય, અવધિ દર્શનાવર્ણ્ય, ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મ, આને કહેવાય છે દર્શનાવર્ણ્ય ચતુષ્ક. પછી આપણે નિદ્રા પંચક આપણે સ્ટાર્ટ કર્યું. એમાં નિદ્રા, 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 પ્રચલા, પ્રચલા, પ્રચલા અને થિણદ્ધિ, આ 5 ને શું કહેવાય છે? નિદ્રા પંચક એ કહેવાય છે. ધ્યાન રાખવાનું. આ ટોટલ 9 દર્શનાવર્ણ્ય કર્મોના પ્રકાર છે. પછી એના રિલેટેડ બાકી રહી ગયેલા ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ, બરાબર. એક ક્વેશ્ચન હતું કે દર્શન ગુણ, ને તો પછી જ જોઈએ આપણે ક્વેશ્ચન. પહેલા આપણે આ જોઈ લઈએ કે આ જે થિણદ્ધિ નિદ્રા આપણી ચાલુ હતી લાસ્ટ ટાઈમ. તો જે થિણદ્ધિ નિદ્રા છે તો એના ઉદયમાં જીવના જે શરીર છે તો એમાં કેટલા પ્રમાણમાં જે બળ છે એ વધી જાય છે. તો જે પ્રથમ સંગણ વાળો જે જીવ હોય તો એનું બળ વધીને અર્ધ ચક્રવર્તી થી પણ અર્ધ બળ પ્રાપ્ત થાય છે. એટલે એક ચક્રવર્તી હોય એનું હાફ અને એનું પણ હાફ, એટલે કે શું કહેવાય? અર્ધચક્રી થી પણ હાફ બળ. એટલે શું કહેવાય? અર્ધચક્રી ઇઝ ઇક્વલ ટુ વાસુદેવ જેટલું બળ, બરાબર. અને વાસુદેવ થી પણ હાફ કરવાનું. તો એટલું બળ એ જે ફર્સ્ટ સંગણ વાળું જે વજ્ર ઋષભ નારાજ સંગણ વાળું જે જીવ હોય તો એને જો થિણદ્ધિ નિદ્રા નો ઉદય થાય તો એના શરીરમાં આટલા પ્રમાણમાં બળ વધી જાય છે, વિચારો. એ ધ્યાન રાખવાનું. અને જો જીવ જો ફર્સ્ટ સંગણ વાળું નથી અને બીજા કોઈ અન્ય સંગણ વાળો હોય તો પણ એનું બળ એ કેટલું વધી જાય? યુવાન પુરુષ કરતા પણ 7 થી 8 વખત ગુણા વધારે, એટલું 7 to 8 ટાઈમ્સ વધારે એનું બળ વધી જાય છે, બરાબર. અને છેવટનું સંગણ વાળું હોય છે એના માટે કહી શકાય, કોણ? છેવટના સંગણ વાળો જે જીવ છે તો એના માટે એમ પણ કહી શકાય કે 2 to 3 ટાઈમ્સ પણ એ વધી શકે છે. અથવા તો જેમ આવી રીતે આપણે જોઈએ કે 7 to 8 ટાઈમ્સ પણ વધતું હોય છે. એટલે આટલા બધા બળનો ઉપયોગ કરીને જે થિણદ્ધિ નિદ્રાનો ઉદય જેને પણ થયું હોય જે જીવને, તો એ જીવ કોઈ પણ ધારેલા કામ જે પણ હોય તે પૂરો કરી શકશે ને, ઓબ્વિયસલી. કારણ કે એનું બળ છે, શારીરિક બળ કેટલા પ્રમાણમાં વધી ગયું છે, બરાબર. અને બીજું પોઈન્ટ શું છે કે જેને પણ આ થિણદ્ધિ નામની જે નિદ્રા છે, એટલે થિણદ્ધિ નામક જે દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય રહેલું હોય છે, તો એવા જીવો ક્યાં જાય છે? નેક્સ્ટ ભાવમાં અવશ્ય નરકે જ જાય છે. બીજું, આ જીવોને ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોનું જે ક્ષયોક્ષમ થતું હોય છે, આપણને ખ્યાલ છે ને, ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણ્ય આ 2 પ્રકારના જે કર્મો છે, તો આ બંને પ્રકારના કર્મોનું ક્ષયોક્ષમ તો ચાલુ જ રહેલું હોય ને બધા જીવોનું. તો આ બંને કર્મોના ક્ષયોક્ષમથી જ્યારે આપણે આ કર્મોનું ક્ષયોક્ષમ કરીએ તો શું થાય? અંશ માત્રમાં પણ આ શું થાય? ક્ષયોક્ષમથી શું થાય? જે આ ચક્ષુ દર્શન ગુણ છે અને અચક્ષુ દર્શન ગુણ છે તો એ પ્રગટ થાય ને. ટોટલી સંપૂર્ણપણે તો પ્રગટ ન જ થઈ શકે બિલકુલ પણ, કારણ કે આ ક્ષયોક્ષમિક ભાવનું છે, બરાબર. ક્ષયોક્ષમથી શું થાય? અમુક જ પ્રમાણમાં અંશ માત્રમાં આ દર્શન લબ્ધિ ખુલે છે, દર્શન શક્તિ પ્રગટ થાય છે, બરાબર. અંશ માત્રમાં ચક્ષુ દર્શન ગુણ અથવા તો અચક્ષુ દર્શન ગુણ અંશ માત્રમાં એ પ્રગટ થાય છે, ખુલે છે. તો જેટલું પણ એ ખુલેલું છે, બરાબર, જેટલી પણ શક્તિ છે તો તે ખુલેલી સંપૂર્ણ શક્તિનું સર્વથા ઘાત આ કરી નાખે છે. કોણ કરે છે? આ જે 5 છે નિદ્રાઓ, નિદ્રા પંચક, એમનું પણ હમણાં થિણદ્ધિની વાત છે. તો આ થિણદ્ધિ નામક જે દર્શનાવર્ણ્ય કર્મ છે, તો આ થિણદ્ધિનો જ્યારે ઉદય રહેલું હોય તો જેટલી અંશ માત્રામાં પણ એક દર્શન શક્તિ જે પ્રગટ થયેલી હતી ને આ બંને કર્મોના ક્ષયોક્ષમ દ્વારા, તો એનું પણ એ સર્વથા ટોટલી ઘાત કરી નાખે છે. આ થિણદ્ધિ નિદ્રા ટોટલી એનું ઘાત કરી નાખે છે, એટલે કે સર્વથા ઢાંકી નાખે છે, બરાબર. અને સંપૂર્ણ ઢાંકી નાખે તો એના કારણે શું થાય કે જીવની જે 5 ઇન્દ્રિય, જે જીવના પાસે જે 5 ઇન્દ્રિયો છે અને મન છે, તો એના દ્વારા એ કાંઈ પણ પછી વિષયો ગ્રહણ નહીં કરી શકે ને. એટલે સામાન્ય જે જોવાની શક્તિ છે
પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા સામાન્ય ગુણધર્મોને જાણવાની શક્તિ છે, તો એનો ઘાત કરી નાખે છે ટોટલી, એ ધ્યાન રાખવાનું. અને થીણદ્દી નામક જે દર્શનાવર્ણ્ય કર્મો છે, જે પણ જીવને એનું ઉદય રહેલું હોય છે, પછી સમજો કે એનું ઉદય સાધુપણામાં એને થાય. કેટલાક એવા પણ જીવો હોય કે સાધુપણું સ્વીકારી લે, દીક્ષા સ્વીકારી લે, અને પછી એમને આ ઉદયમાં આવી શકે છે. ક્યારેક એવું થઈ શકે છે. તો જો આ થીણદ્દી નિદ્રાનો ઉદય થાય ને, તો પછી એને શું કરે, એમનો વેશ લઈ લેવામાં આવે અને પછી રજા આપવામાં આવતું હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આગળ હવે જોઈએ આપણે શું કરશું હવે, જે થીણદ્દી નિદ્રા છે તો એના આપણે અમુક દૃષ્ટાંતો સમજી લેશું. તો શાસ્ત્રમાં શું આવે છે, એક વખત એક સાધુ ભગવંત હતા. બરાબર. એક સાધુ મહારાજ હતા. તો તેઓ શું કરે છે, એક ઘરમાં એટલે ગોચરી માટે જાય છે. તો એક ગૃહસ્થના ઘરમાં તેઓ પધારે છે ગોચરી માટે. તો ત્યાં અનેક બીજા વસ્તુઓ હોય છે, ભક્ષ્ય વસ્તુઓ હોય છે. તો તે શ્રાવક જે છે તો તે વહોરાવે છે. પણ આ જે લાડુ એના પાસે રહેલા હતા, એકદમ સુગંધી લાડુ હતા. બરાબર. અને એનું એ જે વેસલમાં હતા, તો એ વેસલ પણ ઓપન હતું. અને એના કારણે એને જે એકદમ સુગંધિત દ્રવ્યો નાખેલા હતા ને, તો એ સુગંધ આખી આખી પસરાતી હતી વાતાવરણમાં. બરાબર. એ સુગંધી લાડુમાંથી. અને એ દેખાવમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હતો. આ લાડુ લાગતા હતા. બરાબર. પણ આ ગૃહસ્થે એમનું જે પણ ઉપયોગ ન રહેલું હશે, કે જે પણ હશે, તો એના કારણે પછી એણે એ લાડુ વહોરાવ્યા નહીં સાધુ મહારાજ સાહેબને. પણ સાધુ મહારાજ સાહેબની નજર તો આ લાડુઓ પર જ અટકી ગઈ. એને જોતા રહી ગયા. આ જે લાડુઓ હતા, તો એના ઉપર જ એમનું મન જે છે ને, તો મન ત્યાં ચોંટી ગયું. કે એના ઉપર જે આસક્તિ છે ને, તો આસક્તિના ભાવો આવી ગયા આ લાડુઓ ઉપર. પછી શું થયું, તેઓ એટલે આ લાડુ તો એમ આ શ્રાવકે એને વહોરાવ્યા તો નહીં. પછી એટલે વહોરાવ્યો તો નહીં, પણ છતાં પણ એવી જ રીતે પછી આ સાધુ ભગવાન છે તો તેઓ ચાલ્યા ગયા એમના ઘરથી. પછી ઉપાશ્રય પાછા આવી ગયા. પછી આ લાડુ જે છે તો એના જ મનમાં વિચારો આવતા, મતલબ એ જ આવતા હતા. એ જે આસક્તિ હતી ને, જે રાગની ભાવના છે ને, રાગ, તો એના ઉપર ચોંટી ગયું હતું. પછી એના જ વિચારમાં તેઓ પછી સૂઈ ગયા રાત્રે. અને તે જ રાત્રે પછી શું થયું, આ સાધુ ભગવંતને પછી આ થીણદ્દી નામક જે નિદ્રા છે, થીણદ્દી નિદ્રા એટલે કે આ નામનું જે દર્શનાવર્ણ્ય કર્મ છે, એનો ઉદય થયો એ જ રાત્રિએ. અને પછી એમના આત્મામાં જે આ લાડુઓ ઉપર જે તીવ્રતમ આસક્તિના ભાવો રહેલા હતા ને, તો એના કારણે પછી તેઓએ શું કર્યું, ઊંઘમાં જ હતા તેઓ, અને ઊંઘમાં જ રહેલા હતા. આવી જ અવસ્થામાં તેઓ પછી ગૃહસ્થના ઘરે ચાલ્યા ગયા ત્યાં. બરાબર. અને એમનું શરીરનું બલ, શારીરિક બળ પણ એટલા પ્રમાણમાં એ વધી ગયું કે એ શ્રાવકનું જે ઘરના જે ડોર્સ હતા ને, વિન્ડોઝ બારી બારણા બધા તોડી નાખ્યા. અને અંદર તેઓ પ્રવેશ્યા. અને પછી જે પણ લાડુઓ હતા ને, તે બધા લાડુઓ ખાવા લાગ્યા ત્યાં બેસી બેસીને. બરાબર. એટલે ઊંઘમાં જ આ બધું કાર્ય કરવા લાગ્યા. આટલા બધા લાડુઓ ખાઈને પણ એમનું મન નહીં ભર્યું. કે પછી કેટલાક લાડુઓ તેમણે શું કર્યું, પોતાનું જે પાત્ર હતું ને, તો એ પાત્રમાં તેઓ લાડુ ભરી લીધો. અને પછી તે સાથે પછી લઈને ઉપાશ્રય પધારી ગયા. એટલે કે વિચારો કે કેટલા પ્રમાણની આસક્તિ રહી ગઈ હતી આ લાડુઓ પર. ભયંકર પ્રમાણમાં આસક્તિ ચોંટી ગઈ હતી. બરાબર. અને પાછો આ ઉપાશ્રયમાં આવીને તેમણે શું કર્યું, તે જે પાત્રો ભરી નાખ્યો હતો ને લાડુઓથી, તો એ પાત્રને પછી પોતાની જગ્યામાં મૂકી દીધું. પછી એટલે એક સાઈડમાં મૂકી દીધું અને પછી સૂઈ ગયા. એટલે આ બધું જે પણ કર્યું ને, તે બધું ઊંઘમાં જ કર્યું. પછી સવારે તેઓ ઉઠ્યા, તો એના બાદ એમને શું લાગ્યું કે મને એવા પ્રકારનું કંઈક સ્વપ્ન આવ્યું, આવું ડ્રીમ આવ્યું કંઈક, કે કોઈકના ઘરે મેં જઈને રાત્રિના સમય એમ જ લાડુઓનું ભક્ષણ કરી નાખ્યું. એવા પ્રકારનું મને સ્વપ્ન આવ્યું. એમને એવું લાગ્યું સવારે ઉઠીને. બરાબર. એટલે પૂછ્યા વગર જ એના ઘરે જઈને આટલા બધા લાડુઓ વાપર્યા મેં. તો એ બધું જે પણ સ્વપ્ન આવ્યું ને,
તો એમને એટલું ખ્યાલ હતું કે સાધુપણામાં આવું બધું આવા પ્રકારના સ્વપ્નો પણ આવવા, તો એના કારણે પછી શું થાય, પાપ કર્મોનું બંધ થાય ને, બરાબર. તો પછી એમણે શું, ગુરુ ભગવંતને પાસે જઈને પછી આલોચના આપવા માટે વિનંતી કરી. તો ગુરુએ તો એમણે આલોચના આપી દીધી, પણ પછી એક ત્યાં બીજા કોઈક સાધુ રહેલા હતા એમના સમુદાયમાં. તો તેઓ આ સાધુ ભગવંત શું કરે, જે પણ જે વસ્ત્રો તેમના પાસે હોય, પાત્રાઓ, જે પણ ઉપાધિઓ હોય ને, તો એ બધું, એ બધાનું શું કરે, સવાર સવારમાં તેઓ શું કરે, પડીલેહણ કરે. સવારમાં પડીલેહણ કરે. પડીલેહણ એટલે એક ક્રિયા હોય છે જીવ રક્ષા માટે, એટલે કોઈ જીવોત્પત્તિ થઈ ગઈ હોય કે જીવ જંતુઓ હોય તો એમની રક્ષા, એટલે એમ જ કોઈ પણ વસ્ત્ર પાત્રનું યુઝ કર્યા પહેલા પડીલેહણ કરવું આવશ્યક છે. એમ જ આપણે પડીલેહણ કર્યા વગર જ, વિના જ આપણે વસ્ત્ર કે પાત્રા કે કંઈ પણ વસ્તુઓ એટલે યુઝ કરવાનું સ્ટાર્ટ કરી નાખીએ ને, તો એના કારણે પછી ત્યાં જો જીવો રહેલા હોય તો એમની પછી હિંસા થઈ જાય ને, એટલા માટે પડીલેહણ ત્યાં સવારમાં તેઓ કરતા હોય છે. આ આવશ્યક ક્રિયા હોય છે એમની. એ પણ સવારમાં એક વખત નહીં, પણ સાંજે પણ કરતા હોય છે, એટલે ટ્વાઇસ હોય છે. જે પણ પૌષધ કરતા હશે એમને ખ્યાલ હશે, પૌષધ ઉપધાન જે પણ કર્યો હોય તો એમને ખ્યાલ હશે. તો આવી રીતે જે પાત્રા છે તો એનું પડીલણ કરવા માટે સ્ટાર્ટ કર્યું. તો ત્યારે એમને જોયું કે પાત્રામાં તો શું છે, લાડુઓ પડેલા છે. તો ગુરુજી હતા, તો ગુરુજી ત્યાં હતા, તો એમણે પણ આ જોયું કે અરે, જે સ્ટોરી અહીંયા જે સ્વપ્ન બતાવ્યું છે આ શિષ્યએ, તો એ તો અહીંયા સાચે લાડુ છે પડ્યા છે આ પાત્રામાં. તો તેઓ સમજી ગયા ત્યાં જ કે આ જે સાધુ મહારાજ સાહેબ છે, તો એમણે તો થીણધી નિદ્રાનો ઉદય થયું છે હવે. તો એટલા માટે પછી એમણે શું કર્યું, એમને સમજાવ્યું અને પછી એમનાથી સાધુ વેશ લઈ લીધો અને પછી એમને રજા આપી દીધી. કારણ કે પહેલા જ આપણે જોયું કે જે થીણધી નિદ્રાના ઉદયવાળા જીવો હોય તો એમને તેઓ સર્વવીરતી માટે અયોગ્ય ગણાય છે. પછી બીજું દૃષ્ટાંત શું આવે છે કે એક સાધુ મહારાજ સાહેબ હતા. તો એમણે એક વખત તેઓ શું કરતા હતા, ત્યાં રસ્તા ઉપર એમને શું થયું, રસ્તામાં તેઓ જ્યારે ચાલી રહ્યા હતા તો ત્યારે એક હાથી દ્વારા એમને ખૂબ જ ઉપદ્રવ થયો એમના કારણે, એક હાથીના કારણે. તો એના કારણે પછી શું, એમણે આ સાધુ મહારાજ સાહેબને આ જે હાથી હતો, પર્ટિક્યુલર હાથી, એના ઉપર ખૂબ જ ક્રોધના, દ્વેષના પરિણામો જાગી ઉઠ્યા. અને આવા ભયંકર દ્વેષ ભાવના કારણે અને આ દ્વેષના આવેશમાં આવીને, ક્રોધના આવેશ ચાલી રહ્યો હતો એમના આત્મામાં, અને આવા જ વિચારો સહિત તેઓ પછી રાત્રે સૂઈ ગયા. પછી શું થયું, રાત્રે સૂતા બાદ એમણે એ વખતે થીણધી નિદ્રાનો ઉદય થયો રાત્રે. અને આ થીણધી નિદ્રાનો ઉદય થયો અને પછી શું કર્યું, એમણે ઊંઘમાં જ રહેલા હતા અને છતાં પણ તેઓ ત્યાં ઉઠીને પછી ચાલવા લાગ્યા. મેન તો એમનું શું થયું, હા, ચાલવા લાગ્યા અને પછી તેઓ આખા ચાલતા ગયા બહાર, અને પછી નગરના જે દ્વારો હોય ને, દરવાજાઓ હોય, તો ત્યાં પછી પહોંચ્યા. અને જે નગર હતો તો એનાથી બહાર રહેલું જે ગાર્ડન, ઉદ્યાન હતો, બગીચો કે ઉદ્યાન કહેવાય, તો ત્યાં આ હતો આ હાથી. તો એની તરફ તેમને જવું હતું. તો હવે નગરના જે દરવાજા એ તો બંધ હતા. રાત્રિના સમય શું કરે, નગરના દરવાજાઓને બંધ કરી નાખેલા હતા પ્રોટેક્શન માટે, સો દેટ રાત્રિએ બીજા કોઈ ચડાઈ કરી ન લે, બીજા રાજાઓ. એટલા માટે નગરના દરવાજા એવા કેવી રીતે મોટા મોટા દરવાજાઓ હોય, પહેલાના સમયમાં કેવા કેવા ફોર્ટના અને કિલ્લાના કેવા મોટા મોટા દરવાજા હોય, તાળાઓ હોય ને શું શું હોય, સંઘરો હોય, તો એનેથી બાંધ્યો, એટલે એવી રીતે ટોટલી પેક્ડ હતો. છતાં પણ આ સાધુ ભગવંતને શું હતું, થીણધી નિદ્રાનું ઉદય રહેલું હતું. તો એના કારણે એમના શરીરનું બલ એ પણ આટલા પ્રમાણમાં વધી ગયું હતું કે એમણે શું કર્યું, એ જે નગરનો દરવાજો હતો ને એને પણ તોડી નાખ્યો. એટલે પહેલા તો તાળા વગેરે સંઘરો હતી એને તોડી નાખ્યો આખો, પછી દરવાજાને પણ તોડી નાખ્યો અને પછી બહાર ગયા. અને આટલો બધો કરે છે ને છતાં પણ હજી એમને ઊંઘ પણ ઉડતી નથી, જાગૃત નથી થતા. થીણધી નિદ્રા નું જેને પણ આ રહેલું હોય ને ઉદય, તો તેઓને કોઈ આવા બધા કાર્યો કરે ને છતાં પણ તેઓ જાગૃત નહીં થાય, ઊંઘમાં જ રહેલા હોય, ઊંઘમાં જ આ બધું કરે. પછી આગળ બહાર હવે નગરમાંથી નીકળીને બહાર તે હાથીને શોધવા ગયા અને પછી તે જ્યાં રહેલો હોય તો ત્યાં પછી એની પાસે પહોંચ્યા અને પછી
આટલા બળવાન હતા કે આટલા મોટા સ્થૂલ શરીર વાળો જે આટલો મોટો હાથી, એનું વજન કેટલું હોય, હાથીનું શરીરનું સાઈઝ કેટલું હોય, તો એને પણ પછી એના સાથે જે પણ હતો યુદ્ધ કરીને કે જે કહેવાય, તો એનું વધ કરી નાખ્યું, એને મારી નાખ્યું આ હાથીને. પછી એના દાંત હતા તો દાંતને પણ ઉખેડી નાખ્યા ત્યાં. ને પછી જે દાંતો હતા તો તે લઈને પછી શું કર્યું, પાછા આવી ગયા અને ઉપાશ્રયનું જે બારણા હતા, ડોર હતો, તો એની પાસે એ દાંત હતા હાથીના, તો તે બહાર મૂક્યા ત્યાં અને પછી અંદર જઈને પોતાની જગ્યામાં સૂઈ ગયા. એમના કપડા હતા ને વસ્ત્ર હતા ને, તો વસ્ત્ર પણ કેવા લોહી લુહાણ થઈ ગયા હતા. બરાબર, આ હાથીના લોહીથી લુહાણો થઈ ગયા હતા. પછી સવારમાં શું થયું, એમના જે ગુરુ મહારાજ સાહેબ હતા, તો ગુરુ મહારાજ સાહેબે તો આ બધું જોયું કે ઉપાશ્રયની બહાર આ શું છે, બારણાની બહાર ત્યાં આ હાથીના દાંતો ત્યાં પડેલા છે, અને સાથે સાથે આ સાધુ છે એમના વસ્ત્રો પણ લોહી લુહાણ છે. પછી આ શિષ્ય ઉઠે છે, આ સાધુ ભગત ઉઠે છે, જેને થીણધી નિદ્રાનું ઉદય રહેલું હોય છે. પછી ગુરુ મહારાજ સાહેબને કહે છે કે મને રાત્રે આવું સ્વપ્ન આવ્યું હતું કે મેં હાથીનું વધ કરી નાખ્યો, માટે મને આલોચના આપો, આવી રીતે વિનંતી કરે છે. એટલે એમને આટલી તો ભાન છે આ સાધુ ભગવંતને કે આવા પંચેન્દ્રિય જીવની હિંસા કરવાનું, એ પણ સ્વપ્નમાં હિંસા કરવાનું પાપ લાગે છે. બરાબર, ખૂબ જ દોષ લાગે છે, કારણ કે આ બધું મનમાં વિચારો આવ્યા એટલે સ્વપ્નમાં જોવાયા ને. તો આવા પ્રકારના જે પણ સ્વપ્ન આવ્યો તો એના જે હિંસા કરવાનું જે પણ પાપ મને લાગ્યું છે, તો એના માટે મને આલોચના આપો. તો પછી ગુરુ મહારાજ સાહેબને ત્યારે પછી ખ્યાલમાં આવી જાય છે બધું, કે આ શિષ્ય છે, તો એના કપડા પણ જોયા, ત્યાં દાંતો પણ જોયા, અને એમનું સ્વપ્ન પણ સાંભળ્યું. તો હવે એ તો જાણી ગયા કે આ શિષ્યને થીણધી નિદ્રાનો ઉદય થયો છે, માટે એને આલોચના તો આપી, પણ સાધુ વેશ પણ લઈ લીધો અને એમને રજા આપી દીધી. એટલે એવું હોય છે કે જે આવા જીવો હોય, ભલે તેઓ સર્વવીરતીધારી હોય, તો પછી એમને સર્વવીરતી માટે અયોગ્ય ગણાય છે, અપાત્રી ગણાય છે. કારણ કે આવા મોટા મોટા આવા ડેન્જરસ કાર્યો કરી આવે તો એ પછી શું થાય, જીન શાસનનું શું થાય, નિંદા થાય. એટલા માટે બધું નહીં ચાલે. અને આવા જે જીવો હોય તો અવશ્ય શું થાય, નેક્સ્ટ પ્રાહ્ય કરીને, એટલે આવા જો પાપ કર્મો હોય ને આવા તીવ્ર ભાવો હોય, આવેશો હોય, તો પછી અવશ્ય નેક્સ્ટ ભાવમાં નરકે જાય છે. અને આ બધું શેના કારણે થાય છે, થીણધી નિદ્રાનું ઉદય. તો આવા પ્રકારની જો તીવ્ર મોહ કે આ શું છે, કષાયો એટલે મોહ ને, મોહનીય કર્મમાં આવે આ જે કષાયો છે, જેમ કે તીવ્ર રાગ હોય, તીવ્ર કોઈ ઉપર મોહ હોય, ક્રોધ હોય, દ્વેષ હોય, વેર ભાવ હોય, તો આવા તીવ્ર મોહ કે કષાયોના આવેશ હોય, તો એના કારણે આપણે જોયું કે શું શું કરતા હોય છે, શું થઈ શકે છે. બરાબર, અને આટલા પ્રમાણમાં તીવ્ર આવેશોના કારણે તેમની જે આત્મશક્તિ છે ને, તો આત્મશક્તિ ખૂબ જ વધી જાય છે આવા જીવોની. અને આત્મશક્તિ વધે છે એની સાથે સાથે શરીરનું બળ પણ કેટલું વધી જાય છે, કે કોઈ પણ જે પણ ધારેલું કાર્ય હોય તો તે કંઈ પણ કરીને પછી પાછા આવી જાય છે, એ પણ ઊંઘમાં કરીને આવી જાય. હવે આપણે જોઈએ કે એમનું શરીરનું બળ પણ કેટલા પ્રમાણમાં વધે છે. હવે આપણને થોડું હવે આપણે ઇમેજિન કરી શકશું, નહીં તો ખ્યાલ પણ નહીં આવે, કે માત્ર આપણે સાંભળ્યું કે અર્ધચક્રીનું અડધું બળ એટલે કેટલું હોય, આપણને સામાન્ય લાગતું હશે પણ સામાન્ય નથી. કેટલું જો અહીંયા કે એક સામાન્ય મનુષ્ય હોય તો એના કરતા વધારે બળ એક યોદ્ધામાં હોય. પછી 12 યોદ્ધા ભેગા થાય તો એમાં જેટલું બળ હોય તો એ એક માત્ર બળદમાં હોય. 10 બળદોનું બળ એમના જેટલું બળ એક ઘોડામાં હોય. 12 ઘોડાઓનું બળ એક ભેંસમાં હોય. 500 ભેંસોમાં જેટલું બળ હોય ટોટલ તે એક હાથીમાં હોય. પછી 500 હાથી જેટલું બળ એક કેસરી સિંહમાં હોય. પછી 2080 કેસરી સિંહો લાયન્સ છે તો એમના જેટલું ટોટલ બળ એક અષ્ટાપદમાં હોય. અષ્ટાપદ એટલે શું છે કે 8, એટલે આવા પ્રકારનું એક અલગ પ્રકારનું એક એનિમલ હોય છે. બરાબર, એટલે આપણને લાગે કે હાથી છે શું છે, આવું નહીં, બીજું એક એનિમલ હોય છે. હમણાં આપણને દેખાવામાં નહીં આવે હમણાં આ કાળમાં,
બરાબર. તો એક અષ્ટાપદ જેટલું. પછી 10 લાખ અષ્ટાપદ જેટલું બળ એક માત્ર એક પ્રતિવાસુદેવમાં હોય. તો પ્રતિવાસુદેવનું એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે, રાવણ હતા પ્રતિવાસુદેવ. બીજું જરાસંઘ હતો પ્રતિવાસુદેવ. હા, તો આ બે એક્ઝામ્પલ આપને ખ્યાલ છે. પછી બે પ્રતિવાસુદેવ જેટલું બળ એક વાસુદેવમાં હોય. એક વાસુદેવનું એક્ઝામ્પલ કોણ શું છે? એક તો લક્ષ્મણ છે અને બીજું એક્ઝામ્પલ કૃષ્ણ મહારાજ, તો તેઓ પણ વાસુદેવ હતા. તો આટલું બળ હોય. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ એક્ઝામ્પલ છે, મહાવીર સ્વામીનું જીવ તે. પછી બે વાસુદેવ જેટલું બળ એક ચક્રવર્તી રાજામાં હોય. તો ચક્રવર્તીના એક્ઝામ્પલ ભરત ચક્રવર્તી છે, શુભુમ છે, બ્રહ્મદત્ત ચક્રવર્તી છે, સનત કુમાર ચક્રવર્તી, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. બરાબર. પછી 1 કરોડ ચક્રવર્તી જેટલું બળ એક સામાન્ય દેવ હોય ને તો એના અંદર હોય છે. બરાબર. પછી 1 કરોડ દેવતા જેટલું બળ એક ઇન્દ્રમાં હોય છે. પણ હવે આગળ જોવા મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે કે આવા અનંત ઇન્દ્રો પણ જો મળી જાય તો અનંતા ઇન્દ્રો પણ મળી અરિહંત પ્રભુની જે ટચલી આંગળી હોય ને, નાનકડી એવી ટચલી આંગળી, તો એને પણ બધા મળીને એક સાથે આટલા અનંતા ઇન્દ્રો, તો તેઓ પણ નમાવી નહીં શકે. તેઓ બધા ફેલ થઈ જાય એક જ માત્ર અરિહંત ભગવંતની સામે. એટલે અરિહંત ભગવાન કેટલા મહાશક્તિશાળી હોય છે વિચારો. અનંત શક્તિ રહેલી હોય છે એમની. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો છતાં પણ આપણે આ જે તુચ્છ જે વ્યંતર દેવ દેવીઓ હોય, મિથ્યાત્વી, પણ કેવા મિથ્યાત્વી દેવો દેવદેવીઓ, એમની પાછળ આપણે ભાગતા હોઈએ છીએ. કારણ કે આપણા ભગવાનની તાકાતની આપણને કંઈક થોડોક પણ ખ્યાલ જ નથી ને. હમણાં તો અહીંયા અરિહંત ભગવાન હાજરા હજુર નથી, એટલા માટે આપણને ઓળખી પણ શક્યા નથી, ઓળખતા જ નથી. એટલા માટે આપણે તુચ્છ એવા જે મિથ્યાત્વી દેવદેવીઓ પાછળ ભાગતા હોઈએ. વિચારો, એટલે આપણે કેવા મૂર્ખ કહેવાય જો આપણે આવું કરતા હોઈએ. બરાબર. આપણને આપણા અરિહંત ભગવાનને ઓળખવું જરૂરી છે. ઓકે, આપણી વાત અહીંયા હતી કે થિણધી નિદ્રામાં ના ઉદયવાળા જીવને જો એ ફર્સ્ટ સંગળવાળું હોય તો એમની શક્તિ જે છે, તો જે ફર્સ્ટ સંગળવાળો જે જીવ હોય તો એની જે પણ થિણધી નિદ્રાની ઉદયવાળું જે જીવ હોય તો એનું જો શરીરનું કેટલું હોય, ફર્સ્ટ સંગણવાળું જો એ શરીર વાળો હોય, એટલે વજ્ર ઋષભ નારાચ સંગણવાળો હોય, તો એની શક્તિ છે એ કેટલી વધી જાય છે? અર્ધ ચક્રવર્તી થી પણ અડધું બળ. એટલે એ જોઈએ આપણે, અર્ધ ચક્રવર્તી કેટલું હોય છે? અર્ધ ચક્રવર્તી થી પણ અડધું બળ. તો એ કેટલું કહેવાય? એક પ્રતિ વાસુદેવ જેટલું આપણે કહી શકીએ. બરાબર. કારણ કે વાસુદેવ થી અર્ધ શક્તિશાળી એક પ્રતિ વાસુદેવ હોય. બરાબર. વાસુદેવ થી અર્ધ શક્તિ વાળું હોય ને આ પ્રતિ વાસુદેવ. બરાબર. અને જે વાસુદેવ છે તો એ વાસુદેવમાં કેટલી શક્તિ હોય? અર્ધ ચક્રી જેટલી. એટલે અર્ધ ચક્રી થી પણ અર્ધ કરીએ તો કેટલું થાય? એક પ્રતિ વાસુદેવ જેટલું થાય. એટલે સિમ્પલ જો આપણે કહીએ કે અર્ધ વાસુદેવ જેટલું બળ એટલે એક પ્રતિ વાસુદેવ જેટલું બળ આ થિણધી નિદ્રાવાળા ઉદયવાળા જીવને આટલું વધારે બળ થઈ જાય, એમનું શારીરિક બળ. વિચારો. એટલે એમ પણ કહી શકાય કે એક પ્રતિ વાસુદેવમાં કેટલી શક્તિ છે? 10 લાખ અષ્ટાપદ જેટલી શક્તિ છે ને. તો એમ પણ કહી શકાય કે 10 લાખ અષ્ટાપદ જેટલી શક્તિ આ થિણધી નિદ્રાની ઉદયવાળા જીવને આવી જાય, એની શરીરમાં આવી જાય. તો હવે આટલી બધી શક્તિ, જો આટલી બધી શક્તિ છે તો એનાથી એની શક્તિ આપણે કમ્પેર કરીએ. જો અહીંયા જો, તો હવે જે થિણધી નિદ્રાના ઉદયવાળું જીવ હોય છે એની કેટલી શક્તિ છે? 10 લાખ અષ્ટાપદ કે એક પ્રતિ વાસુદેવ જેટલી શક્તિ છે. તો શું તે એક હાથીનો વધ તે ઇઝીલી નહીં કરી શકે? જો હાથીનું જે બળ છે કેટલું ઓછું છે, જો કમ્પેર કરી જુઓ અહીંયા જ. તો એટલા માટે આવી રીતે તે સાધુ મહારાજે ઇઝીલી એનો વધ કરી નાખ્યો ત્યાં એક હાથીનું. પછી તો તાળાઓ હોય કે મોટા મોટા લોખંડના તાળા કે લાકડાના મોટા મોટા જે દરવાજાઓ હશે કે જે હોય લોખંડની જે આ બધું હોય ને, સાંકળો હોય, ચેન્સ હોય, તો બધું તોડી શકે એકદમ ઇઝીલી. એટલે વિચારો કે કેટલા ડેન્જરસ બની જાય છે જે પણ થિણધી નિદ્રાવાળા જે ઉદયના જીવો હોય છે. તો એના કારણે પછી એવા કંઈક એવા ડેન્જરસ કાર્યો કરી નાખે તો એના કારણે પછી જીન શાસનની નિંદા થઈ શકે છે ને.
એટલા માટે પછી એમને પછી અયોગ્ય ગણાય છે સર્વવીરતી માટે. બરાબર, તો આવી રીતે આપણે નિદ્રા પંચક પણ જોઈ લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે ચક્રવર્તી કરતા અડધું તો વાસુદેવ જેટલું ને. એક ચક્રવર્તી કરતા અડધું તો એ કેટલું હોય છે? થીણધી નિદ્રા માટે શું કહેલું છે? અર્ધ ચક્રવર્તી થી અડધા. બરાબર, એક ચક્રવર્તી થી અડધા નહીં, પણ અર્ધ ચક્રી થી પણ હાફ. એટલે હાફ ચક્રી એટલે કેટલું? એક વાસુદેવ, અને અર્ધ ચક્રવર્તીનું અર્ધ કરવાનું એટલે અર્ધ ચક્રી ઇઝ ઇક્વલ ટુ એક વાસુદેવ, અને એનું પણ અર્ધ કરવાનું એટલે અર્ધ વાસુદેવ. તો અર્ધ વાસુદેવ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક પ્રતિ વાસુદેવ થાય ને. એવી રીતે છે, એટલે અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે 1 કરોડ ચક્રી ઇઝ ઇક્વલ ટુ એક દેવ. એ દેવ સમકિતી કે મિથ્યાત્વી પણ હોઈ શકે. હા, તો એ કોઈ પણ હોઈ શકે. વળી એની અંદર પણ પછી તરતમતાઓ હોય છે. આ જે આપણે દેવ લખ્યું છે ને અહીંયા, તો એમાં પણ હવે 4 નિકાયના અલગ અલગ દેવો હોય. તો પછી એમાં પણ જેમનું જેટલું આ લેવલ હોય ને, અલગ અલગ પોસ્ટ રહેલી હોય બધાની, અલગ અલગ આયુષ્ય હોય, 4 નિકાયના અલગ અલગ હોય, તો એમાં અંદર પણ એમના તરતમ ડિફરન્સ હોય છે ઉપર નીચે. એટલે બધા દેવતાઓનું સેમ ટુ સેમ બલ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એમાં પણ ડિફરન્સ હોય છે. ઓકે, તો હવે અહીંયા આપણું નિદ્રા પંચક તો આપણે જોઈ લીધું. એના વિશે જે ક્વેશ્ચન્સ છે તે આપણે સમજી લઈશું, પછી આગળ ચાલશું. તો એક દર્શન ગુણનો અર્થ નું પૂછેલું હતું કે એના અર્થ બે અલગ અલગ થાય છે ને. તો દર્શનાવર્ણીય કર્મો જે છે, તો એમનું ગુણનું દર્શનાવર્ણીય કર્મો છે, તો એ દર્શન ગુણનું આવરણ કરે છે ને. તો એ જે દર્શન ગુણ છે, તો એનું મિનિંગ શું થાય છે? જોવું. દર્શન ગુણનું સિમ્પલ મિનિંગ શું થાય છે? દર્શન એટલે દર્શન. આપણે કહીને કે મને ભગવાનના દર્શન થયા એટલે મેં ભગવાને જોયું ને, એ જ મિનિંગ થાય છે ને સિમ્પલ વર્ડ્સમાં. એટલે દર્શન ગુણ જે છે ને, તો એનું મિનિંગ છે કે જોવું. બરાબર, તો આત્માથી ડાયરેક્ટ જોવું એમ પણ કહી શકાય છે. આપણું દર્શન ગુણ જે છે ને, આત્માનું જે દર્શન ગુણ છે, એ કેવું છે? એને કઈ ઇન્દ્રિયો છે ને, 5 ઇન્દ્રિયોને મનથી વડે જોવા માટે એની સહાયની જરૂર રહેલી નથી. પણ હમણાં કર્મોના કારણે આ શરીર રૂપી જે આ જે 5 ઇન્દ્રિયો અને મન રૂપી જે પૂતગલો છે, તો એના સહાયની જરૂર પડી રહી છે. નહીં તો આ દર્શન ગુણ કેવું છે કે ડાયરેક્ટ આત્માથી આપણે જોઈ શકીએ, ડાયરેક્ટ આત્માથી. એ ધ્યાન રાખવાનું. ડાયરેક્ટ આત્મા એટલે દર્શન ગુણનું મિનિંગ શું છે? ડાયરેક્ટ આત્માથી જોવાનું, ડાયરેક્ટ આત્માથી કોઈ પણ વસ્તુઓનું દર્શન કરવાનું એટલે કે જોવાનું. અને પણ કેટલા પદાર્થો, સર્વ દ્રવ્યો, ભલે રૂપી હોય કે અરૂપી હોય, બધા જ દ્રવ્યોના જે પણ સામાન્ય ગુણધર્મો છે, તો એને દર્શન ગુણ વડે જાણી શકાય છે, જોઈ શકાય છે. એ ધ્યાન રાખવાનું. બીજું અર્થ જે દર્શનનું વર્ડનું મિનિંગ અલગ થાય છે, તો એ હવે કર્મ જ બીજું છે. તો દર્શન મોહનીય કર્મ છે. તો આ દર્શન મોહનીય કર્મ છે ને, તો એ કયા ગુણનું આવરણ કરે છે? સમ્યક દર્શન ગુણનું આવરણ કરે છે. તો સમ્યક હવે દર્શન, તો એમાં જોવાનું કે ટુ સી, એ મિનિંગ નથી થતું, પણ એનું મિનિંગ આગળ આવશે. શું છે? સિમ્પલ આપણે કહીએ કે સાચી દૃષ્ટિ કે સાચી માન્યતા. એટલે અહીંયા બે અર્થો થાય છે. બંને ગુણ અલગ છે ને આ બંને ગુણોને એનું આવરણ કરનાર કર્મો પણ અલગ અલગ છે. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે દેવ અને નારકીને કઈ કઈ નિદ્રાઓનું ઉદય રહેલું હોય. તો આપણે અહીંયા જે નિદ્રા પંચક જોઈ રહ્યા છીએ ને, અહીંયા જે આપણને નિદ્રા પંચક આપણે જોઈ રહ્યા છીએ નામો, તો એમાં દેવતાઓને નારકીઓને કઈ કઈ પ્રકારની નિદ્રાઓનું ઉદય રહેલું હોય. તો આ બંનેને જે આ 5 પ્રકારની નિદ્રાઓ છે, એમાંથી જે ફર્સ્ટ છે આ નિદ્રા, અને ત્રીજી છે એટલે પ્રચલા. માત્ર આ 2 પ્રકારની જે નિદ્રા છે, તો આ 2 પ્રકારના દર્શનાવર્ણીય કર્મોનું ઉદય રહેલું હોય છે. અને આ બાકીની 3 છે, નિદ્રા, પ્રચલા અને થીણધી, આ 3 પ્રકારની જે નિદ્રાઓ છે, એનું ઉદય દેવતાઓ અને નારકીઓને નહીં રહેલું હોય. એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એક ક્વેશ્ચન છે કે દર્શનાવર્ણીય કર્મોના ઉદય કાળને ઘટાડવા શું કરવું જોઈએ? એમનું ક્ષયોપશમ કેવી રીતે કરવાનું? તો એ બધું ને એ આગળ આવશે ગાથાઓમાં, જ્યારે આવશે ને, જ્યારે હેતુઓ આવશે,
કેવી રીતે આ કર્મોનું બંધ થાય છે, તો ત્યારે આપણે એનું ડિસ્કશન કરશું કે હવે ક્ષોક્ષમ કેવી રીતે કરવાનું, તો ત્યારે આગળ આવે. હમણાં તો આપણે વિપાકને એનું સ્વરૂપ જોશું માત્ર હમણાં. પછી બીજો એક ક્વેશ્ચન છે કે થીણધી નિદ્રાની ઉદયવાળો જીવને જ્યારે તે મૃત્યુ થાય ત્યારે અથવા તો આયુષ્ય બંધ થાય ત્યારે તે નરકે જાય, એવું ક્વેશ્ચન છે. તો હવે એમાં શું છે કે નેક્સ્ટ ભાવ શેનું મળવાનું છે, તો એ ક્યારે નક્કી થાય છે, કોના કારણે? આયુષ્ય કર્મના કારણે નક્કી થાય છે ને, બરાબર. આયુષ્ય કર્મ એ જેવું બંધ થશે એના પ્રમાણે જ પછી નક્કી થશે કે આવતા ભાવમાં એ ક્યાં જશે, બરાબર. તો આ જે જીવ છે, થીણધી નિદ્રા વાળો જીવ છે, એનો ઉદય વાળો જીવ, તો આ થીણધી નું મિનિંગ શું છે? થીણધી એટલે સ્ત્યાનર્ધી. થીણધી એટલે શું? સ્ત્યાનર્ધી. સ્ત્યાનર્ધી એટલે આપણે શું જોયું? સ્ત્યાન એટલે કે એકઠી થયેલી, અને વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કે આત્માની શક્તિ અથવા તો આસક્તિ. એટલે આટલા પ્રમાણમાં એકઠી થયેલી છે, આટલા પ્રમાણમાં એક સ્ટ્રોંગ, સુપર સ્ટ્રોંગ અર્જ ઉત્પન્ન થયું છે, બરાબર. એટલે કોઈક વસ્તુ કે કંઈક એવો કાર્ય કરવા માટે, અને એ પણ શેના કારણે? તીવ્ર જે ક્રોધ અથવા તો દ્વેષ અથવા તો એવા પ્રકારના એકદમ રાગ કે આવા ગાઢ આસક્તિના પરિણામો જ્યારે એકઠા થાય ને, એનું આવેશ જ્યારે રહેલું હોય, જોરદાર આવેશ, તો એ વખતે શું થાય છે? સુપર સ્ટ્રોંગ અર્જ ઉત્પન્ન થયેલું હોય આત્મામાં, તો એના કારણે એને પૂરો કરવા માટે પણ એક સુપર સ્ટ્રોંગ અર્જ રહેલું હોય, અર્જ રહેલું હોય કે હવે કરવાનું જ છે આ પૂરું કાર્ય. તો એ શું કરે? એના કારણે પછી એ સૂઈ જાય. જ્યારે પછી આ નિદ્રા, થીણધી નિદ્રા એ ઉદયમાં આવે, પછી એ ત્યાં ઊંઘમાં જ રહીને પછી આ બધું કાર્યો કરી આવે. તો આ બધું આટલા ગાઢ આસક્તિના પરિણામોના કારણે જ્યાં થાય ને, એવા જે પરિણામો ચાલતા હોય એ વ્યક્તિના મનમાં, એના અનુરૂપે બધું કાર્યો કરી આવે. અને જો ત્યારે તેનું આયુષ્ય કર્મનું બંધ થાય તો એ નરકનું બંધ કરાવે, બરાબર. નેક્સ્ટ ભાવમાં શું થાય? પછી નરકમાં જાય. પછી વળી એનું આલોચના પણ જો એ નહીં લે તો પછી શું થાય? ભવો ભવ એ રખડી પડશે પછી, બરાબર. એક જ ભાવ નહીં, પછી ભવો ભવ બગડી જશે જે પણ આલોચના નહીં કરે એ, બરાબર. એ ધ્યાન રાખવાનું. અને મોસ્ટલી જેને પણ આ ઉદયમાં થયેલું હોય, રહેલું હોય, તો એમના પરિણામો આવા જ ચાલતા હોય છે, ક્લિષ્ટ પરિણામો એવા જ ચાલતા, આસક્તિ સ્ટ્રોંગ જોરદાર આસક્તિઓ ચાલતી હોય છે, બરાબર. ભયંકર કશાયોનો આવેશ થતું હોય છે. તો એવા જીવો પછી શું થાય? નરકે જાય પ્રાયો કરીને. પછી બીજું ક્વેશ્ચન હતું કે અહીંયા ક્વેશ્ચન છે કે થીણધી નિદ્રા ઇઝ પોસિબલ ઓનલી ઇન ફર્સ્ટ સંઘણ? નહીં, તો હમણાં જ આપણે જો સ્ક્રીન ઉપર જ છે કે જે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા સંઘણ વાળાને પણ ઉદય થઈ શકે છે. તો જો એમને ઉદયમાં આવે તો પછી એમનું બળ એટલું થઈ જાય છે, યુવાન પુરુષ કરતા 7 to 8 ટાઈમ્સ વધારે એનું બળ થઈ શકે છે. એટલે બીજાને પણ એનો ઉદય રહી હોઈ શકે છે, હમણાંના કાળમાં પણ હોઈ શકે છે ને. હમણાં છઠ્ઠા સંગણવાળા જીવો છે, અને હમણાં તો કેવા પાપી જીવોનું ઉદય થશે, તો હમણાં પણ એવા હશે એવા જીવો. આપણે ટીવીમાં પણ ક્યારેક બતાડતા હોય છે ને, આવા આવા એના ઉપર પણ ક્રાઇમ સ્ટોરીઝ બતાડતા હોય કે કોઈ કે રાત્રે સ્લીપ વોકિંગ કરીને કઈક કઈક કોઈનું મર્ડર કરી આવે, પછી એ પોલીસ એને પછી શોધવા નીકળે, એ બધું આપણે જોયું હશે. એટલે જો એમને પણ, એટલે એવા રિયલ ઇન્સિડન્સીસ હમણાં પણ થતા હોય છે, એના જ કારણે ટીવીમાં પણ આવું બધું બતાડતા હોય ને. તો આ બધું કઈ કાલ્પનિક નથી, આ બધું સત્ય હકીકતો છે. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે રાતના જાગીને પણ સ્વાધ્યાય કરી શકાય કે નહીં? તો રાતના જાગીને સ્વાધ્યાય તો આપણને અવશ્ય કરવું જોઈએ. અને આપણામાં પણ ધર્મ જાગરિકા કરીને છે એનું, એટલે આપણામાં પણ કહેલું છે કે ધર્મ જાગરિકા કરવી જોઈએ. શું જાગરણ કહેવાય ને, રાત્રિ જાગરણ, એને શું કહેવાય? ધર્મ જાગરિકા. એટલે રાત્રિ જાગરણ કરીને નવકાર મહામંત્રનું જાપ કરી શકાય, એ બધું સ્વાધ્યાયમાં આવે. પ્રભુ નામ સ્મરણ કરવાનું, ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, બધું કરવાનું હોય છે. એવું કઈ નથી કે રાત્રે સ્વાધ્યાય નહીં કરી શકાય, પાપ લાગે, એવું બિલકુલ નથી. રાત્રે સ્વાધ્યાય કરી શકાય છે, બરાબર. સુવાનું જેટલું ઓછું થાય તેટલું ઓછું ટ્રાય કરવાનું, જેટલું આવશ્યક હોય શરીરને રેસ્ટ આપવા માટે તેટલું માત્ર સુવાનું,
બહુ વધારે કલાકો નહીં સૂઈ રહેવાનું. કેટલાક પૂજ્ય આચાર્ય ભગવાન તો રાત્રિમાં જાગીને શું કરતા હોય, આપણે સાંભળ્યું હશે કે ચંદ્રપ્રકાશ છે ને, તો ચંદ્રપ્રકાશમાં પણ જે પણ આવતી હોય થોડી ઘણી એ આટલા માત્ર પ્રકાશથી તેઓ શું કરે, કેટલી બધી પુસ્તકોનું રાઇટિંગ કરતા હોય. કારણ કે દિવસમાં આમ આટલા બિઝી હોય કે પછી રાઇટિંગ કરવા માટે કેટલું વિચારવું પડે ને, થોટ્સની ધારા વહેવી જોઈએ ત્યારે કોઈક રાઇટિંગ કરી શકે. તો આટલા પછી શાંત જ્યારે હોય રાત્રિનો સમય, ડિસ્ટર્બન્સ નહીં હોય, તો આવા ચંદ્રપ્રકાશની અંદર એટલે સચિત લાઇટનું તો વપરાશ કરે જ નહીં. જેટલું થોડું ઘણું ચંદ્રપ્રકાશ બહારથી આવતું હોય, જે ઉપાશ્રયમાં થોડું ઘણું હોય એના કારણે, તો એનાથી પછી ત્યાં રાઇટિંગ ને બધું પુસ્તકો લખતા હોય, તો એ બધું સ્વાધ્યાયમાં આવે. બરાબર, ધાર્મિક પુસ્તકો આપણને વાંચવી જોઈએ. બરાબર, એટલે કરી શકાય. માત્ર શું જે અસ્વાધ્યાયનો કાળ હોય ને, તો જે અસ્વાધ્યાય કે અસજ્જાયનો કાળ હોય, તો તે એમાં જ જે અમુક એવા સૂત્રો હોય તો એનું સ્વાધ્યાય નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. પણ જ્યારે સ્વાધ્યાયનો સમય તો કેટલો બધું હોય, તો ત્યારે તો રાત્રિના સમયમાં પણ એ બધું વાંચન લેખન તો કરી શકાય છે, ધ્યાન રાખવાનું. પછી બીજું છે કે થીણધી નિદ્રા વાળું, બીજું ક્વેશ્ચન છે કે થીણધી નિદ્રા ના ઉદય વાળું જે જીવ છે, તો તે શું માત્ર નેગેટિવ ને પાપી જ વિચારો કરતો હોય? શું તેને ક્યારે પોઝિટિવ વિચારો આવે જ નહીં? શું તે ધર્મ પૂજા નહીં કરે? તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે પણ થીણધી નિદ્રાના ઉદય વાળો જીવો હોય ને, તો હમણાં જ આપણે જોયું કે સાધુ ભગવંતો પણ હોય છે ને, અહીંયા બે દૃષ્ટાંતોમાં આપણે જોયું. તો જે ધાર્મિક ક્રિયાઓ તે કરતા પણ હોય છે, કારણ કે સવારમાં ઉઠીને એમને શું મન થયું, એમને ખ્યાલ હતું કે સ્વપ્નમાં પણ જે આવ્યું ને એમને, તો એ પણ કેવું હતું, એ પાપ બંધ કરનારું હતું, અને પાપ મેં બરાબર નથી એ સ્વપ્ન આવ્યું, એટલે મારી અહીંયા ભૂલ થઈ છે. એટલા જ માટે તેઓએ પછી ગુરુ ભગવંતને પછી શું કર્યું, વિનંતી કરીને કે મને આપો આલોચના. પણ એમના એવા ગાઢ કર્મોનો ઉદય રહેલું હશે કે આવું બધું શું આસક્તિના ભાવોને બધા કર્યા, એના કારણે આવા કષાયોના કારણે, કષાયોના આવેશના કારણે બધું એમને ફેસ કરવા પડ્યું, અને વળી કર્મોનો ઉદય પણ આવો. એટલા માટે એવું બધું. પણ એ ધ્યાન રાખવાનું કે જે ધાર્મિક ક્રિયા વગેરે તેઓ કરતા પણ હોય છે, ક્રિયા પણ કરી શકે. એવું નથી કે ટોટલી નેગેટિવ જ વિચારો કરતા હોય, પોઝિટિવ ભાવો પણ આવી શકે છે. બરાબર, પણ માત્ર એમાં શું હોય છે કે આસક્તિ ભાવ બહુ વધારે રહેલી હોય, કે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે ગાઢ આસક્તિ કે દ્વેષ કે ક્રોધના ભાવો રહેલા હોય ને, અથવા તો કોઈ કાર્ય પૂરું કરવા માટે સ્ટ્રોંગ અર્જ રહેલું હોય, અથવા તો એવા પ્રકારના જે પરિણામો છે તો સતત અંદર પડેલા હોય ને, જ્યાર સુધી કે આ કરવું છે એટલે સતત સૂઈ ન જાય ત્યાર સુધી, એટલે જ્યારથી એમને આસક્તિના ભાવો આવ્યા, સ્ટાર્ટ થયા, ઉત્પન્ન થયા આત્મામાં, ત્યારથી કરીને રાત્રે સૂતા નથી ત્યાર સુધી આવા ચાલતા હોય છે. જ્યાર સુધી એ પૂરો કરી નહીં લે કાર્ય, ત્યાર સુધી એ ચાલતા હોય, તો ત્યારે તો એટલે એ સમય સુધી તો કન્ટિન્યુઅસલી ગાઢ પાપ કર્મોનો બંધ તો થાય જ છે ને, થતું જ જાય છે ને. તો એને તો પછી એમ જ કહી શકાય કે બધું શું છે, નેગેટિવ વિચારો જ છે મોસ્ટલી, એ ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે થીણધી નિદ્રામાં જોઈ શકે, આંખો તો ખુલ્લી હોય છે ને, જે થીણધી નિદ્રા છે તો એમાં શું છે કે આંખો તો ખુલ્લી હોય છે, અને વળી એને દેખાય પણ છે ને ક્યાં જાય છે, શું કરે છે, હાથી ક્યાં છે, બધું દેખાય છે. અથવા તો અહીંયા જે વ્યક્તિ છે એને કંઈક કોઈકનું કતલ કરવાનું છે તો એ પછી જાય છે, અને એટલે આંખો તો ખુલ્લી છે. પણ અહીંયા એ ધ્યાન રાખવાનું કે થીણધી નિદ્રાના ઉદયમાં તેને એનો ખ્યાલ રહેલું ન હોય, એટલે જાગૃત નથી. આ શું છે, નિદ્રામાં છે, ઊંઘમાં છે, જાગૃત નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આ સમયમાં શું થાય છે, એની ઇન્દ્રિયોનું ઘાત રહેલું હોય છે, એને ભાન રહેલું નથી હમણાં. બરાબર, અને આ વ્યક્તિ જે પણ વિષયો છે એને ગ્રહણ નથી કરી શકતો, એટલે આંખો ભલે ખુલ્લી છે પણ છતાં પણ એ જાગૃત નથી, એ નિદ્રામાં છે. એ ધ્યાન રાખવાનું છે આપણને. બીજું અહીંયા ક્વેશ્ચન હતું કે ઊંઘમાં જે બોલતો હોય છે તો તે શું કરે છે? તો જે ઊંઘમાં હોય, આપણે સાંભળ્યું હશે કે કોઈક એવા હોય કે જે બોલતા હોય, સૂતા સૂતા હોય ને કંઈક બોલવા લાગે. જનરલી કે જે વિચારતા હોય ને, મોસ્ટલી સમજો કે એક્ઝામનું ટેન્શન હોય, કે કંઈક ભણતા હોય કે કંઈક બહાર ઘોકતા હોય, બહુ ટેન્શનમાં હોય, તો પછી સેમ પછી જે પોએમ કે પોએટ્રી હોય કે જે પણ કાંઈ હોય, તો એવું પછી
બોલવા લાગે રાત્રિમાં પણ, ઊંઘમાં પણ બોલતા હોય, તો હવે એને શું કહેવાય? એવું પણ થઈ શકે છે કે કંઈક સ્વપ્ન જોઈ રહ્યું છે ને, એને કંઈક પ્રકારનું સ્વપ્ન આવી રહ્યું છે કે એ પછી એને લાગે છે કે ત્યાં બોલે છે સ્વપ્નમાં, અને પછી જોર જોરથી તે સાચે બોલવા લાગે છે એ વ્યક્તિ, બરાબર? અથવા તો એક્ઝામનું કંઈક ટેન્શન છે કે જેમ આપણે કહ્યું કે કંઈક ટેન્શન છે ને પછી એને એવા જ પ્રકારના સ્વપ્નો આવે છે કે હું એક્ઝામ આપી રહ્યું છે અને આમ મને કોઈક પૂછી રહ્યું છે પોએમ બોલવા માટે, તો ત્યાં બોલે છે ને અહીંયા પણ બોલવા લાગે છે સાચે, સ્વપ્નમાં પણ બોલે છે ને એટલે સાચે બોલે છે. તો મેન અહીંયા એ જ છે કે જે પણ ઊંઘમાં બોલે ને એનું મિનિંગ એ છે કે મોસ્ટલી આ સ્વપ્ન એને ચાલી રહ્યું છે એનું કંઈક. તો તે શેના દ્વારા સ્વપ્નો જાણી શકાય છે? તો સ્વપ્નોનું આપણે પહેલા જોયું કે સ્વપ્ન કયા કયા ગુણ વડે જાણી શકાય છે. તો સૌથી પહેલા તો શું થાય અચક્ષુ દર્શન ગુણનો ઉપયોગ રહેલું હોય ને. અચક્ષુ દર્શન ગુણમાં પણ કયો? મનોદર્શન, બરાબર? આપણે જોયું હતું તો એ બધું હવે કોઈ પૂછે તો યાદ રહેવું જોઈએ કે કયા કયા ગુણોનું અહીંયા ઉપયોગ રહેલું હોય વ્યક્તિને. જે પણ સ્વપ્ન જોયું છે તો સૌથી પહેલા શું હોય? મનોદર્શન, એટલે કે અચક્ષુ દર્શનનો ઉપયોગ છે. પછી સેકન્ડ એના પછી શું હોય? જે મનોજન્ય શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન છે એનો ઉપયોગ રહેલું હોય સેકન્ડ, બરાબર? તો એના દ્વારા પછી સ્વપ્નમાં શું છે તો તે જાણી શકે છે. તો હવે જે નિદ્રા નામક જે દર્શનાવર્ણ્ય કર્મો છે, તો એનું એમ કહી શકાય છે કે એનો ઉદય જે અહીંયા નિદ્રા છે ને, આપણને લાગે છે કે આ વ્યક્તિ જે છે જે બોલી રહી છે તો હમણાં એ નિદ્રામાં છે, સ્વપ્ન જે જોઈ રહી છે તો એ નિદ્રામાં છે. પણ શું છે? આ વ્યક્તિ નિદ્રામાં, ટોટલી નિદ્રામાં નથી, પણ જ્યારે પણ સ્વપ્ન આવે છે ને તો ત્યારે કહેવાય છે કે એ અર્ધ જાગૃત અવસ્થામાં છે. અને આ અવસ્થાને શું કહેવાય? તંદ્રા કહેવાય છે. શું કહેવાય છે? તંદ્રા. એને નિદ્રા નહીં કહેવાય પણ તંદ્રા કહેવાય છે, બરાબર? એટલે સ્વપ્નો ક્યારે આવતા હોય છે? સ્વપ્નો આવતા હોય ત્યારે મન વડે એ ગ્રાહ્ય બને છે ને. સ્વપ્નો આવે ત્યારે શું થાય છે? આપણે હમણાં જોઈએ કે સ્વપ્ન જે પણ જોતો જેને પણ આવતા હોય છે અને સ્વપ્નમાં શું થઈ રહ્યું છે તો તે કેવી રીતે જાણી શકે છે? ફર્સ્ટ તો સામાન્ય ગુણધર્મ એ અચક્ષુ દર્શન ગુણ દ્વારા જાણી શકે છે એના ઉપયોગ વડે, અને સેકન્ડ એના બાદ મનોજન્ય શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન વડે એ સ્વપ્નને વિશેષ બોધ એનું થઈ શકે છે, બરાબર? તો અહીંયા શું થાય છે? આવી રીતે આ બે ગુણોનું શું થાય છે? પ્રગટેલા છે ને આ આંશિક રૂપે. એટલે એમ નહીં કહી શકાય કે ટોટલી એને નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મનું ટોટલ આવરણ રહેલું છે એની. અને જે નિદ્રાનું આપણે શું જોયું? નિદ્રા એટલે શું છે? સર્વઘાતી કહેવાય ને. આપણે શું જોયું હતું પહેલા? યાદ રાખો બધા પોઈન્ટ્સ, કે નિદ્રાને સર્વઘાતી કહેવાય છે ને. કેમ? કારણ કે જ્યારે પણ નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મોનું, નિદ્રા પણ શું છે? દર્શનાવર્ણ્ય કર્મો છે ને. તો જ્યારે પણ નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મોનું ઉદય રહેલું હોય તો ત્યારે આ નિદ્રા શું કરે છે? આ સર્વઘાતી છે. એટલે આ જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો અને મન, એ જે પણ વિષયો એ ગ્રહણ નથી કરી શકતા, બરાબર? એ શું કરે છે? જેટલા પણ માત્રામાં આ દર્શનનો ગુણ જેટલું પણ ખુલેલો હોય છે ક્ષોભક્ષમ દ્વારા, એનું પણ સર્વથા ઘાત કરી નાખે છે ને. માટે એ જે ઘાત કરે ને એને નિદ્રા કહેવાય છે. પણ અહીંયા તો એ શું કરે છે? સ્વપ્નમાં એ જે મન દ્વારા એ શું કરી શકે છે? વિષયો ગ્રહણ કરે છે ને. વિષયો છે ને આ બધું ગ્રહણ તો કરે છે ને. મનના વિષયો શું છે? ચિંતન મનન કરવાનું, સ્વપ્ન જોવાનું, સ્વપ્ન જાણવાનું, એ જ છે ને મનના વિષયો. તો એ તો અહીંયા જે વિષયો છે તો મન દ્વારા તો ગ્રહણ કરે છે, તો એને નિદ્રા કેમ કહી શકાય? માટે એને નિદ્રા નહીં કહેવાય, એને શું કહેવાય? તંદ્રા કહેવાય. તંદ્રા કહેવાય, અથવા એટલે એ શું છે? અર્ધ જાગૃત અવસ્થા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બીજું આપણે હજી એક દૃષ્ટાંત ખ્યાલ હશે, જે પ્રભુની માતા છે તો એમને પણ શું આવે છે? ઉલ્લેખ શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે એમને 14 મહાસ્વપ્ન આવે છે ને. ચ્યવન કલ્યાણકના સમયમાં શું થાય છે? 14 મહાસ્વપ્નો આવતા હોય છે પ્રભુની માતાઓને, અને એ પણ ક્યારે આવે છે? રાત્રિના સમયમાં. અને ત્યારે શું કહે છે? ત્યારે તે અર્ધ જાગૃત અવસ્થા હોય છે ને, કાંઈક સૂતેલા અને કાંઈક જાગેલા. જ્યારે પણ કલ્પસૂત્ર વાંચન થતું હોય છે આપણે સાંભળ્યું છે ને, કાંઈક સૂતેલા કાંઈક જાગૃત અવસ્થામાં હોય.
એટલે ટોટલી આખી નિદ્રામાં ન હોય ત્યારે, બરાબર, એને એને શું કહેવાય છે? અર્ધ જાગૃત અવસ્થાને શું કહેવાય છે? નિદ્રા નહીં કહેવાય, તંદ્રા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે આ પ્રભુની માતા છે એમને દર્શનાવર્ણ્ય કર્મનો આટલો ઉદય રહેલું નથી હોતું. એટલે કે નિદ્રા જે છે, તો નિદ્રા નામક જે દર્શનાવર્ણ્ય કર્મોનું આટલું સંપૂર્ણ આવી રીતે ઉદય રહેલું નથી હોતું. એ ધ્યાન રાખવાનું. એટલે આ અર્ધ જાગૃત અવસ્થામાં છે, બરાબર. એટલે સ્વપ્ન મેન આપણું શું કહેવાનું છે કે સ્વપ્ન આવે છે તો એટલે શું છે? અર્ધ જાગૃત અવસ્થા છે એમની, અને એને નિદ્રા નહીં કહેવાય, તંદ્રા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હમણાં હવે આપણે શું અહીંયા ક્વેશ્ચન છે કે અસજ્જાય ક્યારે હોય? તો અસજ્જાય કાળ ક્યારે ક્યારે આવે? તો એ 4 ટાઈમ્સ આવતું હોય છે, બરાબર. એક તો જે દિવસમાં ડેલી, એક તો મધ્યરાત્રિએ, તો મધ્યરાત્રિએ આવતું હોય છે. પછી જે સૂર્યોદય છે, તો સૂર્યોદય થી 48 મિનિટ્સ એ પહેલા આવતો હોય છે, બરાબર. અને બીજું જે પૂરીમઢનો સમય છે, તો પૂરીમઢનો જ્યારે સમય આવતો હોય છે તો એના 24 મિનિટ્સ આગળ અને 24 મિનિટ પાછળ આવી રીતે હોય છે. અને સનસેટ થતું હોય છે તો તેના પાછળના 48 મિનિટ સુધી એ રહેલું હોય છે, બરાબર, અસ્વાધ્યાય કાળ. તો આવી રીતે ધ્યાન રાખવાનું, બરાબર. અને એ સમયમાં શું નહીં કરાય? જે પણ નવસ્મરણ જે હોય ને, તો એ જોર જોરથી આપણે ભાષ્ય એનું આપણે સ્મરણ નહીં કરી શકીએ, બરાબર. અને જે પણ પૂર્વધર રચિત હોય છે ને એવા સૂત્રો હોય છે ને, અથવા તો ગણધર ભગવંત દ્વારા રચિત એવા સૂત્રો હોય, તો એ બધું આપણને એનું અધ્યયન સ્વાધ્યાય બધું નહીં કરાય, તો એને કહેવાય છે અસ્વાધ્યાય કે અસજ્જાય કાળ, બરાબર. અને બીજા મત પ્રમાણે પણ જે ટાઈમિંગમાં ફરક હોય છે. તો આવી રીતે આપણે જેમ કહ્યું કે સૂર્યોદય અને સૂર્યાસ્ત, સૂર્યોદયના કેટલા આપણે 48 મિનિટ્સ પહેલાનું છે. તો બીજા મત પ્રમાણે શું છે કે સૂર્યોદય થી 24 મિનિટ આગળ પાછળ હોય છે, બરાબર. અને સૂર્યાસ્ત માટે પણ 24 મિનિટ આગળ પાછળ બીજા મત પ્રમાણે કરતા હોય છે. અને બીજું જે અમુક એવા દિવસો હોય જે આપણે આપણા પ્રતિક્રમણ કરીએ ને, આપણે અમાવસ્યાનું પ્રતિક્રમણ કર્યું, એટલે જે પાખીના દિવસનું પ્રતિક્રમણ કરીએ, તો એના બાદ નહીં કરાય. અને બીજા દિવસનું જે સૂર્યોદય થાય તો ત્યાર સુધી નહીં કરાય, એવું છે. બીજા જે અમુક એવું ઓળી છે, તો ઓળીના દિવસોમાં પણ અસજ્જાય હોય. પછી એટલે એમાં પણ પાંચમ હોય છે, તો ત્યારથી કરીને સીધો બીજના સૂર્યોદય સુધી રહેલું હોય. આગળ બીજું અહીંયા ક્વેશ્ચન છે કે તો આપણે 5th સંગણવાળા જીવ કહેવાઈએ? તો આપણે 5મા સંગણવાળા નથી, આપણે કયા છીએ? 6ઠ્ઠા સંગણવાળા છીએ. આપણે સૌથી જે નબળા શારીરિક બળવાળા છીએ, અને એના અનુરૂપે આપણા મનોબળ પણ એવા જ નબળા છે કે જલ્દીથી ભાવો બગડી જાય, ટકી નહીં શકે. સારા ભાવો પણ આપણે જલ્દીથી ટકતા નથી, આવતા નથી, અને આવે તો ટકતા પણ નથી. અને આપણે કાંઈ પણ કષ્ટો પણ સહન નથી કરી શકતા. જેવા જે લેવલના આ બધા કરી શકતા હતા ને, બાહુબલી હતા, તો કેવા કેવા હતા પહેલાના? સ્કંદક મુનિ હતા, ગજસુકોમાલ હતા, તો તેઓ કેવા લેવલના શારીરિક બળવાળા હતા, બધું સહન કરતા હતા, મનના ભાવો પણ બગડતા નહીં હતા, બરાબર. પણ આપણા કેવા છે? શારીરિક બળ એવું નબળું છે કે પછી મનોબળ પણ આવું નબળું છે. આપણે થોડુંક પણ કઈ થાય તો હાય હોય ચાલુ થઈ જાય, સીધા ભાવો બગડી જાય, એવું છે આપણું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સંઘયણ? તો સંઘયણ એટલે કે શું છે? આ બધું આગળ આપણે જે કર્મો ભણી રહ્યા છીએ ને, તો એમાં આવશે. પણ જે સંઘયણ એટલે શું? જે બોડી, જે હાડકાનું જે સ્ટ્રેન્થ છે ને, તો હાડકાનું જે બંધારણ હોય ને, બાંધાઓ, તો એના કારણે જે શારીરિક શરીરને જે સ્ટ્રેન્થ મળે છે ને, જે શક્તિ, તો એને શું કહેવાય છે? સંઘયણ કહેવાય છે. એ બધું આગળ આવવાનું છે, આપણે આગળ જોશું જ્યારે આવશે નામ કર્મ, બધું બધું આવવાનું છે ત્યારે આપણે જોશું, બરાબર. બીજું હવે આપણે અહીંયા શું જોયું કે અત્યાર સુધી આપણે જે નિદ્રા પંચક જોઈ લીધી. એના પહેલા આપણે શું જોયું? દર્શનાવર્ણ્ય ચતુષ્ક પણ જોયું, બરાબર. તો દર્શનાવર્ણ્ય ચતુષ્ક એ શું કરે છે? દર્શન ગુણના 4 પ્રકારને ઢાંકે છે. પણ નિદ્રા ચતુષ્ક છે તો તે શું કરે છે? યાદ રાખવાનું, બરાબર. આ દર્શનાવર્ણ્ય ચતુષ્ક 4 પ્રકારના દર્શન ગુણને ઢાંકે છે. પણ નિદ્રા પંચકનું કાર્ય શું છે?
એ શેને ઢાંકે છે, શું કરે છે. અને આ નિદ્રા ચતુષ્ક એને દર્શનાવર્ણ્ય કર્મના 5 પ્રકાર કેમ કહેવાય છે? આ નિદ્રા જે સ્લીપ આવે છે એને દર્શનાવર્ણ્ય કર્મ શા માટે એવું નામ આપેલું છે? એના પ્રકાર કેમ કહેવાયું છે? કારણ કે જે ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મો જે છે, આ 3 પ્રકારના જે કર્મો છે એના ક્ષયોપશમથી જીવ જેટલા પણ આંશિક પ્રમાણમાં પણ, કે સમજો કે XYZ પ્રમાણમાં એને દર્શન શક્તિ પ્રગટ થાય છે. આ 3 પ્રકારના જે કર્મો છે એનું ક્ષયોપશમ કરીને જીવને સમજો અમુક XYZ પ્રમાણમાં એને દર્શન લબ્ધિ પ્રગટ થઈ છે, એટલે દર્શન શક્તિ પ્રગટ થઈ છે. તો આ જે XYZ જે છે, XYZ પ્રમાણની જે દર્શન શક્તિ છે તો એનું પણ ઘાત કરી નાખે છે. કોણ? જ્યારે પણ નિદ્રા પંચક, આ 5 પ્રકારની જ્યારે કોઈ 5માંથી કોઈ પણ પ્રકારની નિદ્રાનું ઉદય રહેલું હોય ને જીવને, તો ત્યારે તે શું કરે છે? જેટલી પણ XYZ પ્રમાણમાં જે દર્શન શક્તિ પ્રગટ થઈ હતી ને ક્ષયોપશમ દ્વારા, આ 3 કર્મોનું ક્ષયોપશમ દ્વારા, તો તે પણ એનું પણ સર્વથા ટોટલી એને ઢાંકી નાખે છે, એનું ઘાત કરી નાખે છે. એટલા જ માટે નિદ્રાને શું કહેવાય છે? સર્વઘાતી કહેવાય છે. અને એના જ કારણે એટલે જે નિદ્રા પંચક શું કરે છે? દર્શન શક્તિનો ઘાત કરે છે ને, જે પ્રગટ થયેલી એવી દર્શન શક્તિનો ઘાત કરે છે. એના જ કારણે આ નિદ્રા પંચકને પણ શું કહેવાય છે? દર્શનાવર્ણ્ય કર્મોના 5 પ્રકારમાં એનું સમાવેશ કરવામાં આવે છે. એટલે એકદમ યાદ રાખવાનું આ રીઝન, બરાબર. અને આ નિદ્રા પંચકના ઉદયના સમય શું થાય છે? જીવને શું, જે પણ ઇન્દ્રિયો અને મન દ્વારા જે રૂપી પદાર્થોનો સામાન્ય ગુણધર્મો છે તો તે પણ એ જાણી શકતા નથી, બરાબર. જે 5 ઇન્દ્રિય અને મન વડે જે પણ જોવાની શક્તિ છે, એટલે કે જે દર્શન શક્તિ છે, તો એનું એ ટોટલી હણી નાખે છે, હણાઈ જાય છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે અહીંયા આપણું શું થઈ ગયું? આખો એક તો જ્ઞાનાવર્ણ્ય કર્મ ટોટલ એના કેટલા 51 પ્રકાર આપણે જોઈ લીધા, બધાના પાકા થઈ જવા જોઈએ. બીજું આપણે આ દર્શનાવર્ણ્ય કર્મના 5 પ્રકાર આપણે ટોટલ 9 પ્રકાર દર્શનાવર્ણ્ય ચતુષ્ક અને નિદ્રા પંચક, એટલે ટોટલ કેટલા દર્શનાવર્ણ્ય કર્મના કેટલા પ્રકાર છે? 9 છે, 9. આ યાદ રાખવાના, એ બધાને એકદમ પાકા થઈ જવા જોઈએ. પછી આપણે હવે ગાથા નંબર 12 ની સેકન્ડ લાઈન આપણે જોઈ હતી, તો એનું વિવેચન આપણે પછી સ્ટાર્ટ કરશું. એમાં શું આવ્યું હતું? જે વેદનીય કર્મ છે, તો એ વેદનીય કર્મ વિશે આવેલું હતું, તો એ આપણે સ્ટાર્ટ કરશું પછી. અને એમાં શું આવેલું હતું કે વેદનીય કર્મ કેવો છે? મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું છે, બરાબર. તો એવું છે. અને એના 2 પ્રકારો છે, શાતાવેદનીય અને અશાતાવેદનીય કર્મ. તો હવે આપણે વેદનીય કર્મ વિશે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ ક્લાસમાં. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.